મૈધરપુર વિસ્તારમાંથી કિસમની ઈ સિગારેટ કિંમત ₹4 લાખની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટી હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેને આવા રિટેલર અને હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે પોલીસ કમિશનર નાઓએ સૂચના આપી હોય, જે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે. એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટી હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈને મળેલ બાતમીને આધારે મૈધરપુરા આયુર્વેદિક ગરનાળા પાસે આવેલ ઇન્ફિટ્યુ ટાવર માર્કેટમાં આવેલ પહેલા માળે સદગુરુ નામની દુકાન નંબર A49માંથી આરોપી વિક્રમ કુમાર હંજાજી રાજપુરોહિત ઉંમર 28 ધંધો વેપાર રહેવાસી ઘર નંબર 32 બીજા માળે વિક્રમભાઈ ભરવાડના મકાનમાં વૈકુંઠ ધામ સોસાયટી મહારાણા પ્રતાપ ચોક પાસે ગોડાદરા સુરત મૂળ વતન રાજસ્થાન વાળાને ઝડપી પાડી દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવેલ બગાતી ઇલાઇટ 9000 પફ્સ કંપનીની ઈ સિગારેટ નંગ 100 તમામની કુલ કિંમત ₹4 લાખ મળી મત્તાનો મુદ્દામાલ કબજે કરી મજકૂર ઇસમ વિરુદ્ધમાં કલમ ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રાન્સપોર્ટ સેલ ડિસ્ટ્રીબ્યુશન સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019ની કલમ 4, 5, 7, 8 મુજબ મૈધરપુરા પોલીસ સ્ટેશન 2024થી ગુનો રજીસ્ટર કરાવેલ છે.